ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. જો આગળના લેક્ચરમાં આપણે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને પાવર ભણી ગયા. નવો ટોપિક અને ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાન રાખજો. ટોપિકનું નામ છે સંઘાત. સંઘાતને એકબીજાને લઈને ફરવા જઈએ નહીં. સંઘાત અથડામણ કહેવાય, બરાબર, કોલિઝન. સંઘાત એટલે બે પદાર્થ એકબીજા સાથે જ્યારે અથડામણ કરે ત્યારે તેના વેગમાન ઉર્જામાં ફેરફાર થાય, જે સુરેખ માર્ગ અથવા દ્વિ અથવા ત્રિપરિમાણમાં હોઈ શકે. કે હવે એક જે સંઘાત છે એની અંદર બે પ્રકાર છે. પહેલું પ્રકાર છે સ્થિતિ સ્થાપક સંઘાત અને બીજો પ્રકાર છે અસ્થિતિ સ્થાપક સંઘાત. ચલો, પહેલું સંઘાત જે છે એ મેં શું કીધું? વેગમાન છે, ઉર્જા છે, વેગ. એનો અર્થ સિમ્પલ, જ્યારે સંઘાતની વાત થાય છે તો એ રેખીય વેગમાન અને ઉર્જા સંરક્ષણ પર આધારિત હોય. રેખીય વેગમાન અને ઉર્જા સંરક્ષણ પર આધારિત હોય. પણ જ્યારે સ્થિતિ સ્થાપક સંઘાતની વાત થાય તો એ રેખીય વેગમાન અને ગતિ ઉર્જા સંરક્ષણ પર જ આધારિત હોય. એનો મીનિંગ કે આની શરૂઆતની અને અંતિમ ગતિ ઉર્જા કેવી હોય? સમાન હોય. ઓકે. અને અસ્થિતિ સ્થાપક સંઘાતની વાત કરીએ. અસ્થિતિ સ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય. એનો મીનિંગ ઉર્જાનું થાય, ઉર્જાનું એક સ્વરૂપમાંથી રૂપાંતર બીજા સ્વરૂપમાં થઈ શકે. એનો અર્થ ગમે તે હોઈ શકે. ગતિમાંથી પદાર્થ સ્થિર હોઈ શકે, ગતિમાંથી પદાર્થની કોઈ આંતરિક ઉર્જા હોઈ શકે, સ્થિતિ ઉર્જા હોઈ શકે, યાંત્રિક ઉર્જા હોઈ શકે, કંઈ પણ હોય, પરંતુ એનું રૂપાંતર બીજા કોઈ ભાગમાં થઈ શકે. જ્યારે સ્થિતિસ્થાપકમાં એવું થાય નહીં. એટલે ઇનિશિયલ ઓફ કાઇનેટિક એનર્જી અને ફાઇનલ સેમ. જ્યારે અહીંયા બંને ડિફરન્ટ. તો હવે આપણે એક્સપ્લેનેશન સ્થિતિસ્થાપક સંઘાતનું દર્શાવીએ. ચાલો, તો સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જા સમાન હોઈ શકે. એટલે સ્થિતિસ્થાપકની મેં વાત કરી તો મેં કીધું તમને એ સમજાવી. એટલે ગતિ ઉર્જા શરૂઆતની અને પછીની સમાન. એટલે હાફ mv² બરાબર હાફ mv² થાય. એટલે એ તો બહુ લાંબુ સમજાવવાનું રહ્યું નહીં, શરૂઆતનું ને પછીનું. પણ હવે જો કોઈ પદાર્થને હું એક પરિમાણમાં ગતિ કરાવું છું, એક પરિમાણમાં ગતિ એટલે સમજો પહેલો પદાર્થ મારી જોડે અહીંયા છે, જેનું દળ m1 છે, જેનો વેગ v1 છે, પણ θ1 બરાબર 0. અહીં એક બીજો પદાર્થ છે જેનું દળ m2 છે, એનો વેગ v2 છે, એનો પણ એંગલ 0. એટલે આ પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા આવશે અને આની જોડે અથડાશે. કારણ કે બંનેની ઝડપ સમાન નથી, બંનેનું દળ સમાન નથી. એટલે અથડામણ પછી પહેલાની અને બીજાની ઝડપ બદલાઈ શકે. તો પહેલી પ્રક્રિયા અનુસાર આ થઈ ગયું. હવે વેગમાન સંરક્ષણ નિયમ પ્રમાણે શરૂઆતનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન.
હવે સમજો કે મેં એવું વિચારેલું છે કે પહેલો v1 વેગથી ગતિ કરે છે પરંતુ બીજો સ્થિર પડેલો છે. તો જ્યારે પહેલા વાળો બીજાને અથડાશે, આનો બેસ્ટ એક્ઝામ્પલ કેરમમાં આપણે સ્ટ્રાઇકરથી મારીએ તો સામેવાળી કુકડી સ્થિર હોય અને શરૂઆતમાં આપણે પહેલા વાળાને વેગ મળે, એટલે એ પ્રક્રિયા એની અંદર બતાવાય. બરાબર, એટલે એનો એક્ઝામ્પલ આપણે આરામથી લઈ શકીએ છીએ. એટલે એના માટે શું થશે, m1 v1 m1 v1, પરંતુ શું આવશે તો કે ઇનિશિયલ પ્રક્રિયા, પછી ઇઝ ઇક્વલ ટુ બીજામાં m1 પ્લસ m2, પણ v ઓફ શું આવશે, ફાઇનલ. કેમ ઇનિશિયલ આવશે અને ફાઇનલ આવશે એ ખ્યાલ આવી ગયો તમને? કારણ કે જ્યારે પહેલો ગતિ કરે એટલે ઇનિશિયલ કહી દીધું, પણ અથડાશે ત્યારે તો બંને ગતિ કરશે એટલે ફાઇનલ. તો અહીંયા એવું લખી શકાય v ઓફ ફાઇનલ બરાબર m1 ભાગ્યા m1 પ્લસ m2 ઇન્ટુ ઇનિશિયલ, સમીકરણ નંબર 1. ચલો હવે અથડાશે એટલે અથડામણ દરમિયાન ગતિ ઉર્જા બદલાય. મેં તમને પહેલા જ કહી દીધું છે કે ગતિ ઉર્જામાં ફેરફાર થશે એટલે અસ્થિતિસ્થાપક ઘટના થાય. તો ફેરફાર એટલે ડેલ્ટા કે. ચલો ડેલ્ટા કે એટલે કે ઓફ ફાઇનલ માઇનસ કે ઓફ ઇનિશિયલ. ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય તો હાફ m v ઓફ ફાઇનલ નો સ્ક્વેર માઇનસ હાફ m v ઓફ ઇનિશિયલ નો સ્ક્વેર. v ઓફ ફાઇનલ નો સ્ક્વેર માઇનસ ઇનિશિયલ નો સ્ક્વેર, આ પ્રમાણે દર્શાવી દેવાય. પણ આની અંદર શું આવે, ઇનિશિયલ એટલે માત્ર 1, જ્યારે અહીંયા ડેમ ડેશ નામ આપી દઉં એટલે m1 અને m2 નો સરવાળો. તો એ પ્રમાણે આપણે પ્રક્રિયા m ડેશ અને m1 થઈ ગયો. ચલો m ડેશ ની હું કિંમત મૂકી દઉં છું તો ડેલ્ટા k બરાબર હાફ m ડેશ. m ડેશ એટલે એ તો આપણને ખબર જ છે કે m1 પ્લસ m2 તમે લઈ શકો છો, અને vf એટલે શું આવશે, m1 બાય m1 પ્લસ m2 નો હોલ સ્ક્વેર ઇન્ટુ vi નો સ્ક્વેર માઇનસ હાફ m1 vi સ્ક્વેર. સાદુરૂપ આપીએ તો એક m1 m2 જતા રહે એટલે હાફ m1 સ્ક્વેર vi સ્ક્વેર નીચે m1 પ્લસ m2 માઇનસ હાફ m1 vi સ્ક્વેર. ચલો vi સ્ક્વેર ને આપણે શું કરી દઈએ, કોમન આવી શકે તો હાફ m આ 1 સ્ક્વેર vi સ્ક્વેર કૌંસમાં 1/m1 પ્લસ m2. આમાંથી m1 બંનેમાંથી m1 જ કોમન નીકળે એટલે એક m1 અહીંયા વધે માઇનસ 1, એટલે ટોટલ લખીએ તો હાફ m1 vi સ્ક્વેર લસા લઈએ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2. તો આન્સર ફાઇનલી હાફ m1 vi સ્ક્વેર બે ઉડી જશે, m2 બાય m1 પ્લસ m2 થશે. માઇનસ આગળ મૂકવું હોય તો મૂકી દઈએ, બાકી ફેરફાર ધન જ આવે. કારણ કે શું થાય, સમજો સ્ટ્રાઇકરે કુકડી પર મારી તો આઘાત, તો કુકડીનો પ્રત્યાઘાત થવાનો, એટલે ગતિ ઉર્જાનો ફેરફાર ધન ઋણ બંને હોઈ શકે. તો ટોટલ સૂત્ર લખવું હોય તો હાફ m1 ઇન્ટુ m2 અપોન m1 પ્લસ m2 v ઓફ ઇનિશિયલનો સ્ક્વેર, જે છે આપણી જોડે ફેરફાર. ચાલો હવે અસ્થિતિસ્થાપક પતી ગયું, સ્થિતિસ્થાપક સંઘાતની વાત થાય. સ્થિતિસ્થાપક સંઘાત પણ એક જ પરિમાણ માટે આપણે દર્શાવવાની છે. તો ફરી θ1 બરાબર 0, θ2 બરાબર 0. ધારો કે હું m1 દળનો પદાર્થ છે, અગેન એનો વેગ v1 લઉં છું. એક જ પરિમાણમાં છે એટલે તીર બતાવવાની જરૂર નથી. હવે બીજો પદાર્થ અહીંયા છે જેનો વેગ હું v2 બરાબર 0 એટલે કે શું લઉં છું, સ્થિર, પેલાની જેમ જ, અને દળ m2.
તો આ અથડામણ પહેલાની પરિસ્થિતિ છે, એટલે આપણે આવું લખી શકાય, સંઘાત પહેલા. સમજો થોડાક સમય પછી સંઘાત થયો m1 દળનો પદાર્થ કે જેનો વેગ ટેમ્પરરી મેં v1 ડેશ લઈ લીધો, અને m2 દળનો પદાર્થ જેનો વેગ મેં v2 ડેશ લઈ લીધો. કારણ કે અથડામણ પછી ખબર નથી કે એનો વેગ શું છે, પણ સંઘાત કેવી છે, સ્થિતિ સ્થાપક, એટલે આ થયું સંઘાત બાદની ઘટના. ક્લિયર? તો હવે સેમ વસ્તુ વેગમાન સંરક્ષણ નિયમ મુજબ, એટલે ફરીથી શું આવશે, m1 v1 પહેલા, પણ જ્યારે બીજાનું તો 0 ઇઝ ઇક્વલ ટુ અંતિમની વાત કરીએ તો m1 v1 ડેશ અને m2 v2 ડેશ. તો ટોટલ સૂત્ર m1, અને સામે લાવું તો v1 માઇનસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ m2 v2 ડેશ. મૂકી રાખો. ચલો હવે શું થશે, પહેલામાં સ્થિતિસ્થાપક સંઘાત નથી એટલે ગતિ ઉર્જા જુદી જુદી હોય, એટલે ફેરફાર બતાવવો પડે. જ્યારે આ સ્થિતિસ્થાપક છે એટલે ગતિ ઉર્જા સમાન હોય, એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ થવાથી કે ઓફ ઇનિશિયલ અને ફાઇનલ સમાન બતાવવા પડે. જો એમાં ફેરફાર લો તો જવાબ 0 થઈ જાય, એટલે પેલું અસ્થિતિસ્થાપકમાં આપણે છેલ્લું સૂત્ર લાવ્યા હતા, ગતિ ઉર્જા હાફ m1 v1 સ્ક્વેર. ફરી v2 તો 0 અથડામણ પહેલા, હવે પછીની વાત તો હાફ m1 v1 સ્ક્વેર અને હાફ m2 v2 સ્ક્વેર. ચલો અગેન શું કરીશું આપણે બેટા, હાફ ઉડાડી દઈએ તો m1 v1 સ્ક્વેર માઇનસ v1 ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા, m2 v2 ડેશ સ્ક્વેર. સમીકરણ 2. બરાબર, પ્રોપરલી જોઈ લો, m1 કોમન કાઢી લીધો, હાફ બધેથી ઉડી ગયો, v1 સ્ક્વેર માઇનસ v1 ડેશ સ્ક્વેર બરાબર આ પ્રમાણે. હવે બંને સમીકરણોની સરખામણી થઈ શકે, એટલે સમીકરણ નંબર તમે 2 ભાગ્યા 1 બતાવી શકો. ચલો 2 ભાગ્યા 1 તો m1 ઉડી જશે, એટલે v1 માઇનસ v1 ડેશ સ્ક્વેર અને અપોનમાં v1 માઇનસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ સામેથી v2 ડેશ સ્ક્વેર ભાગ્યા v2 થઈ જાય ડેશમાં. ચલો ઉપર કોમ્પોનન્ટ ભાગ પડે, v1 માઇનસ v1 ડેશ v1 પ્લસ v1 ડેશ ભાગ્યા v1 માઇનસ v1 ડેશ બરાબર v2 ડેશ જ વધશે, એક કેન્સલ થઈ જાય તો v2 ડેશ બરાબર v1 પ્લસ v1 ડેશ. આવું એક સમીકરણ મળી જાય. સમીકરણ નંબર 3 આપી દઈએ. ચલો સમીકરણ 3 થઈ ગયા પછી હવે શું કરીશું, સમીકરણ નંબર 3 ને m1 વડે ગુણતા, m1 વડે ગુણો તો m1 v2 ડેશ m1 v1 અને પ્લસ m1 v1 ડેશ. આને હું પહેલા લખું તો અહીં ડેશ કરી દઉં, અહીંયા સિમ્પલ. સમીકરણ નંબર 4. હવે સમીકરણ 4 અને આગળ આપેલું સમીકરણ a નો લોપ લઈ લઈએ. સમીકરણ 4 અને a નો લોપ લેતા ચલો આવડી જશે. એ તો આપણને m2 v2 ડેશ માંથી આ બાદ કરી દો, એટલે m1 v1 પછી ઇઝ ઇક્વલ ટુ m1 v1 ડેશ જતા રહેશે, એટલે m1 v1 માંથી m2 v2 ડેશ બાદ થઈ જાય. હવે v2 ડેશ વાળાને આ બાજુ લાવી દો, એટલે m2 v2 ડેશ પ્લસ m2 v2 ડેશ આવું થાય ઇઝ ઇક્વલ ટુ m1 v1 પ્લસ m1 v1 થઈ જાય. જો તો આગળ આપણે આ કોમન કાઢી લીધું, એની અંદર આ પ્રમાણે થઈ ગયું, એટલે અહીંયા શું આવશે m1 પ્લસ m2
અને કોમન આવશે V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ સામે 2m1 V1 માટે V2 ડેશ બરાબર 2m1 V1 ભાગ્યા m1 પ્લસ m2 આ એનો આન્સર. એનો મિનિંગ શું થયો? આપણે સ્થિતિસ્થાપક સંઘાત પછી જે અથડામણ થઈ એ અથડામણ પછીનો પદાર્થ બેનો અંતિમ વેગ શોધ્યો. એટલે એનો મિનિંગ અથડામણ પછી આવું થાય. જો આની આ જગ્યાએ ઊંધું પણ થાય, કોઈ એમ કે સાહેબ મેં V2 ગતિમાં રાખ્યો છે અને V1 સ્થિર, તો અહીંયા 1 આવે, અહીં 2 આવે, નીચે તો m1 પ્લસ m2. એટલે આને કંઈ બહુ ફરક પડતો નથી. હા, પણ સમીકરણ નંબર 5ની કિંમત જો કોઈ પણ આપણા સમીકરણ નંબર 4માં મૂકી દેતા તો સીધે સીધો તમે એનો જવાબ લખી શકો છો. તમારે ગણતરી કરવાની, જો 4માં મૂકી દઈએ તો V1 ડેશ શું મળે આની આ અવસ્થામાં જેમાં V2 0 હોય અને V1 ગતિમાં હોય તો એની અંદર તમને મળશે m1 માઇનસ m2 ભાગ્યા m1 પ્લસ m2, m1 માઇનસ m2 ભાગ્યા m1 પ્લસ m2 ઇન્ટુ V1. આવો જવાબ તમને મળી શકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, એટલે પ્લીઝ 2 વખત જોઈ વ્યવસ્થિત તમારી નોટબુકમાં લખી અને સરસ તૈયાર કરી દેવાની આના પરના દાખલા. હજુ આ એક પરિમાણ છે, નેક્સ્ટ લેક્ચરમાં દ્વિપરિમાણવાળી ઘટના આવશે, એટલે એંગલ ખૂણો જે θ0 હતો એના બદલે બદલાશે. ઓકે, સો ટેક કેર, બાય.